બાળકોમાં સારું ભણતર અને ગણતરની વાતો તો કરવામાં આવે છે, એ છતાં હજી પણ છેવાડાના એવા ગામો છે કે જ્યાં વિદ્યાર્થીઓને ભણવું કે ભણાવવું કઈ રીતે એ ખૂબ મોટો પ્રશ્ન છે. આવી જ એક શાળા એટલે કે છોટાઉદેપુર તાલુકાની અલસીપુર પ્રાથમિક શાળા, જેની દશા દયનીય છે. છોટાઉદેપુર જિલ્લાની 20 કિલોમીટરના અંતરે આવેલ અલસીપુર ગામની પ્રાથમિક શાળા, જેની હાલત ખૂબ જ દયનીય છે. શાળામાં કુલ 3 ઓરડા છે અને 3 જર્જરિત, જોખમી, ગમે ત્યારે પડી જાય એવા. 3 ઓરડામાં છતમાંથી પાણી ટપકી રહ્યું છે. દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે. ધાબા પર પણ મોટી તિરાડો પડેલી છે, જેમાંથી પોપડા પડી રહ્યા છે. આવી સ્થિતિમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર બન્યા છે. શાળા ખરાબ હાલતમાં છે. આ પોપડા નીકળે છે, જર્જરિત હાલતમાં છે. તો શાળા નવી બને એવી અમારી માંગ છે. છોકરા નાના છોકરા છે, કંઈક શાળા કંઈ ભવિષ્યમાં કંઈ થાય તો છોકરાઓને જોખમ છે. 3 ઓરડા, 44 વિદ્યાર્થીઓ અને ફક્ત એક જ શિક્ષક. વાલીઓની ચિંતા તેમના બાળકોના ભણતરની સાથે સાથે તેમના જીવની પણ છે. ક્યારેક કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોણ લેશે એ સવાલ છે. આ અંગે તાલુકા શિક્ષણ અધિકારી અને શાળાના આચાર્ય બંનેને પૂછવામાં આવ્યું ત્યારે તેમને શું કહ્યું તે પણ સાંભળીએ. અલસીપુર પ્રાથમિક શાળા 1 થી 5ની છે. ત્યાં 3 રૂમ છે, એ પૈકી 2 રૂમ જર્જરિત છે. એની ઉતારી પાડવા માટે જિલ્લામાં અરજી કરેલ છે, પણ હજુ પરવાનગી મળેલ નથી. આવે એટલે ઉતારી પાડવાની કામગીરી કરવામાં આવશે. હા, ત્યાં બી પાણી તો પડે જ છે, દિવાલોમાં પાણી ઉતરે છે, ઉપર છત ખરાબ થઈ ગયેલું છે, પણ તેમ છતાં જોખમે ભણાવું છું બાળકોને. બીજા ઓટલા ઉપર બેસાડું છું, બાલવાટિકા અને 1લું ધોરણ ઓટલા ઉપર બેસાડું છું અને 3જું, 4થું, 5મું ધોરણ રૂમની અંદર બેસાડું છું. છોટાઉદેપુર જિલ્લાના અને છોટાઉદેપુર તાલુકાના આવેલા અલસીપુરા ગામે આજે TV13ની ટીમ આવી છે. આપ જોઈ શકો છો કે અહીંયા અલસીપુર પ્રાથમિક શાળા છે. 5 ધોરણ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે, જેની અંદર 44 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને તેની અંદર એક શિક્ષક દ્વારા તે બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે સ્કૂલના 3 ઓરડા છે, એમાંથી 2 ઓરડા જર્જરિત થતા તે બંધ કરી દેવામાં આવ્યા છે અને કેટલાક બાળકો ઓસરીમાં બેસીને બહાર બેસીને ભણી રહ્યા છે, તો કેટલાક બાળકો શાળાનો જે એક ઓરડો છે એની અંદર 1 થી લઈને 5 ધોરણ સુધીના બાળકો ભણી રહ્યા છે. આપ જોઈ શકો છો ત્યાં ઉપર પોપડા બી પડી ચૂક્યા છે, કેટલી જગ્યાએ તિરાડો પડેલી દેખાઈ રહી છે અને વરસાદ જો ચાલુ હોય ત્યારે ત્યાં આગળ પાણી બી પડી રહ્યું છે તેવું સામે નજરે પડી રહ્યું છે. તો શું બાળકોને ભણવા માટે આટલી બધી તકલીફ વેઠવી પડશે? બાળકો ભણવા માટે શાળાએ આવે છે, પણ તેમને સારી સ્કૂલ ના મળતી હોવાના કારણે તેમનું ભણતર બગડી રહ્યું છે. તો તંત્ર દ્વારા વહેલી તકે આવી જર્જરિત શાળાઓનું રિપેરિંગ કામ કરવું જરૂરી બન્યું છે. અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર.